चलो क्वेश्चन नंबर 2 given below are the balance sheet of two companies as on 31st March 2017 રાજ કંપની લિમિટેડ અને કપૂર કંપની લિમિટેડ છે પહેલા રાજ કંપનીનું બેલેન્સ શીટ ચેક કરીએ ફ્રી હોલ્ડ બિલ્ડિંગ છે પ્લાન્ટ એન્ડ મશીનરી છે સ્ટોક ડેટર કેશ એન્ડ બેંક સામે કેપિટલ છે રિઝર્વ છે પીએનએલ અકાઉન્ટ છે અને લાયબિલિટીમાં ખાલી ક્રેડિટર્સ ઓકે चलो कपूर लिमिटेड ની અંદર આપણી પાસે છે ગુડવિલ પ્લાન્ટ એન્ડ મશીનરી સ્ટોક ડેટર અને કેશ અને સામે છે કેપિટલ પીએનએલ ક્રેડિટર અને બિલ્સ પેયેબલ both the companies decided to wound up and to acquire the business of these two companies a new company called RK Company Limited was formed with the share capital of rupees 35 lakhs divided into shares of rupees 100 each and 500 10% debenture of rupees 100 each. चलो बहुत सरस बात કરી કે ભાઈ રાજ લિમિટેડ અને કપૂર લિમિટેડ બે વાઇન્ડ અપ થાય છે અને નવી કંપની છે આ બંનેનો રનિંગ બિઝનેસ છે પરચેસ કરી રહી છે અને એ નવી કંપની છે એની ઓથોરાઇઝ કેપિટલ તમને આપેલી છે કે 35 લાખ શેર્સ છે બરાબર છે 100 each અને debentures છે 500 of 100 each. Okay. All the assets of Raj Company Limited except cash and bank balance underline કરી લેવાય ભૈયા ભાઈ બધી જ અસેટ લઈ લે છે રાજ લિમિટેડ ની રાજ કપૂર લિમિટેડ એક્સેપ્ટ એકને છોડીને કોને cash and bank were sold at the following mentioned revalued figures. चलो भाई असेट અને લાયબિલિટીઝ જે નવી કંપની લે છે રાજ કપૂર લિમિટેડ બરાબર એ જૂની વેલ્યુ એ નથી લેતી અસેટ્સ છે કઈ વેલ્યુ લે છે નવી વેલ્યુ મતલબ એને રીવેલ્યુએશન કરે છે અસેટ ઓકે શું કરે છે તો કે ફ્રી હોલ્ડ બિલ્ડિંગ એન્ડ પ્લાન્ટ એન્ડ મશીનરી આફ્ટર રાઇટિંગ ઓફ 20% એન્ડ સ્ટોક આફ્ટર ઇન્ક્રીઝિંગ 10% of value मतलब कि દરેક અસેટની નવી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે ઓલમોસ્ટ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી પ્લાન્ટ મશીનરી સ્ટોક ન્યૂ કંપની agreed to pay to the creditors of Raj Company Limited ચલો અસેટની તો રિવેલ્યુએશન ફિગર આપી દીધી લાયબિલિટીમાં ખાલી એક ચેક કરો ક્રેડિટર છે અને ક્રેડિટર માટે એમ કીધું રાજ કપૂર લિમિટેડ રાજ કપૂર એટલે કોણ નવી કંપની રાજ કપૂરે કીધું કાંઈ વાંધો નહીં ક્રેડિટર અમે એક્સેપ્ટ કરી લઈએ અમે પે કરી દેશું ડન चलो तो लायबिलिटी नहीं लीधी असेट्स છે એ રિવેલ્યુડ ફિગર લીધી એક્સેપ્ટ કેશ એન્ડ બેંક ડન ઓકે ચલો હવે વાર્તા કરે છે કપૂરની ચલો all assets of Kapoor Limited were purchased by new company with the exception of cash and bank again અહીંયા પણ રાજ કપૂર લિમિટેડ છે એ કપૂર લિમિટેડ ની બધી જ અસેટ લઈ લે છે પણ એક્સેપ્ટ એકને છોડીને કઈ cash and bank ઓકે In assets, goodwill was valued at rupees 3 lakh. चलो asset ની અંદર goodwill ને કેટલા ગણ્યા એની હતી goodwill કેટલી 6 લાખ એને અમે કેટલી ગણી લીધી 3 લાખ ઓકે plant and machinery at 4 lakh whereas remaining assets were taken over at their book value બેટા એમે કાઈ ન કીધું હોય ને કોઈ asset ની માની લ્યો revaluation value ના આપેલી હોય તો લાસ્ટ સમમાં કેમ આપણે અઝ્યુમ કરી લીધું કે ભાઈ એનું કાઈ અપવર્ડ કે ડાઉનવર્ડ રિવેલ્યુએશન નહીં હોય આપણે એવું અઝ્યુમ કરીશું ઓકે ચલો આગળ શું કહે છે લાયબિલિટીઝ વર ટેકન ઓવર એટ ધેર બુક વેલ્યુ બાય ધ ન્યુ કંપની ચલો લાયબિલિટી બંને લઈ લે છે ક્રેડિટર અને બિલ્સ પેયેબલ ઓકે ચલો હવે વાત કરે છે ધ કન્સિડરેશન ચલો ભાઈ અહીંયાથી કેની વાર્તા ચાલુ થઈ પેમેન્ટ કે ભાઈ આપણે અસેટ્સ શું લીધી લાયબિલિટી શું લીધી એ આપણે અત્યાર સુધી કહી દીધું હવે કહે છે કે આપણે એને પેમેન્ટ શું કરશું આ બધું લીધા પછી કંઈક આપવું તો પડશે ને The consideration in case of Raj Company Limited was paid by 10,000 shares, 250 debentures and balance in cash. આપણે એને બદલામાં શું આપીએ છીએ ફિક્સ છે આમાં તમારે કંઈ ફાઇન્ડ નથી કરવાનું સી લાસ્ટ સમની અંદર કેવું હતું તમને કાંઈ કીધું જ નતું કે તમે કેટલું પે કરો છો તમે ખાલી એટલું તમને કહી દીધું હતું કે ભાઈ 100 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર આપો છો કેટલા ખબર નહીં તો બેટા કેટલા ખબર નહીં તો આપણે શું અઝ્યુમ કરી લેવાનું કે જેટલી નેટ અસેટ હશે સામું એટલું નેટ પેમેન્ટ કરી દેવું બેટા આ સમની અંદર આપણને ચોખવટથી કહી દીધું કે 10000 આપશું શેર્સ 250 આપશું ડિબેન્ચર અને બેલેન્સ આપશું ઇન કેશ બેલેન્સ ઇન કેશ મતલબ બાકીના ઘટતા કેમાં આપી દેશું કેશ ઓકે
while in case of Kapoor Limited 7,000 shares, 250 debentures and balance was paid in cash. Okay, the remaining shares of new company, madam remaining share એટલે નવી કંપની તો હજી ચાલુ જ થઈ છે, એના રિમેનિંગ શેર હોય, યસ હોય. જો તમને ઉપર કપૂરની બેલેન્સ શીટ પછીના પહેલા પેરેગ્રાફમાં આપેલું છે કે નવી કંપની કઈ રીતે ચાલુ થશે, તો કે 35 લાખ ની એની ઓથોરાઇઝ શેર કેપિટલ રહેશે, બરાબર. ઓથોરાઇઝ નહીં બટ શેર કેપિટલ જ કીધું છે, એનો મતલબ ઇશ્યુડ શેર કેપિટલ 35 લાખની છે અને નંબર ઓફ શેર જોવા જાય તો 100 નો એક શેર છે એટલે 35,000 શેર્સ એ ઇશ્યુ કરવાની છે. તો 35,000 માંથી બાકી કેટલા રહેશે, તો કે રાજને આપી દીધા, કપૂરને આપી દીધા, પછી જે વધેલા શેર રહેશે, બરાબર, એની વાત અહીંયા કરે છે કે ધ રિમેનિંગ શેર ઓફ ન્યૂ કંપની વર ઇશ્યુડ ટુ પબ્લિક એટ અ પ્રીમિયમ ઓફ 10%. 10% પ્રીમિયમ એટલે 100 નો શેર 10 રૂપિયા પ્લસ કરીને આપણે આપશું. Done. Okay. And all these shares were subscribed for and were fully paid. ચલો બધા જ શેર્સ છે સબસ્ક્રાઇબ થઈ ગયા છે. ચલો સરસ. Pass necessary opening journal entry in the books of new company and also prepare balance sheet. બેટા આપણને તો ખાલી શું કીધું કે ખાલી નવી રીઝન આપણે આગલા સમમાં આપણે જોઈ ગયા, બંને સેલિંગ કંપનીની બુક્સમાં બંને જોઈ ગયા, આપણે જર્નલ એન્ટ્રી પાસ કરતા પણ શીખી ગયા અને અકાઉન્ટ્સ પણ બનાવતા શીખી ગયા. આ સમમાં આપણને ખાલી કોની બુક્સમાં એન્ટ્રીઝ કીધી છે, ઓપનિંગ બેલેન્સ શીટ અને ઓપનિંગ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની. એનો મતલબ અહીંયા બધું આપણને પરચેસિંગ કંપનીની બુક્સમાં જ કીધું છે, પણ આપણે એવું કરશું નહીં, આપણે આ સમ આખો પાછો કરશું. મતલબ કે ઓલ્ડ કંપનીઝ જે છે બંને રાજ અને કપૂર એને બંધ પણ કરશું અને રાજ કપૂર ચાલુ પણ કરશું, બરાબર છે. તો ચલો ફટાફટ એકવાર જોઈ લઈએ. આપણે પહેલા તો જોશું આપણું જૂનું ને જાણીતું જે ગયા લેક્ચરમાં કર્યું હતું, આપણે લાસ્ટ લેક્ચરમાં એવું છે કે જૂની બે કંપનીઓ કરશું ક્લોઝ. ભાઈ ઓલવેઝ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, પહેલું કેલ્ક્યુલેશન કેનું કરશું, પહેલું કેલ્ક્યુલેશન કેનું કરશું, નેટ અસેટ, પછી નેટ પેમેન્ટ, પછી જો ગુડવિલ કે કેપિટલ રિઝર્વ હોય તો. જો બેટા નેટ અસેટ ઇક્વલ ટુ નેટ પેમેન્ટ હોય તો કઈ ગુડવિલ કે રિઝર્વની વાત નથી, પણ જો નેટ અસેટ કરતા પેમેન્ટ વધારે કે ઓછું કર્યું હોય તો ગુડવિલ કે કેપિટલ રિઝર્વ વાળું સ્ટેપ આપશે. ડન. તો જોશું આ સમની અંદર શું કરીએ, પણ ટૂંકમાં આપણા સ્ટેપ આ ફિક્સ. સેકન્ડ, આપણે આ નેટ અસેટ છે, બરાબર છે, એનું કેલ્ક્યુલેશન આપણે શું કામે કરીએ છીએ, નેટ અસેટ નું કેલ્ક્યુલેશન શું કામે કરીએ છીએ ભાઈ આપણે, તો કે પરચેસિંગ કંપનીને જાણવું છે કે અમારે પેમેન્ટ જૂની કંપનીઓને કેટલું કરવું. તો ભાઈ આજની એની અસેટ્સની વેલ્યુ શું, બેટા આજની અસેટ્સની વેલ્યુ, રીઝન આજની તારીખે હું બિઝનેસ પરચેસ કરું છું તો આજની તારીખે એની અસેટ્સની વેલ્યુ શું એ મારે જાણવી હોય. તમે જે વેલ્યુથી રેકોર્ડ કર્યું હોય જૂની કંપની એનાથી અમને કઈ ફેર પડે નહીં, પણ અમને એટલો ઇન્ટરેસ્ટ હોય કે આજની તારીખે હું તમારો બિઝનેસ લઉં છું તો તમારા બિઝનેસ ના લીધા પછી મને અસેટ્સ જે આવે છે એની આજની વેલ્યુ કે રીઝન મારે તમને પેમેન્ટ કરવાનું છે તો આજની તારીખે જે મને મળે છે, બરાબર છે, એટલું હું પેમેન્ટ તમને કરું. તો બેટા ખાસ વસ્તુ આ ઓલવેઝ હું તમને કહીશ કે અહીંયા તમે અસેટની કઈ વેલ્યુ લેશો, નવી વેલ્યુ કે જૂની વેલ્યુ, નવી વેલ્યુ, બરાબર છે. ચલો તો આ કેલ્ક્યુલેશન આપણે છે નેટ અસેટ અને નેટ પેમેન્ટ ઈ કોના વ્યૂ પોઈન્ટ થી કેલ્ક્યુલેટ કરીએ છીએ, પરચેસિંગ કંપનીના વ્યૂ પોઈન્ટ, બરાબર છે. એટલા માટે અહીંયા નવી વેલ્યુ જ આપણે બધી લેશું. ચલો નવી વેલ્યુ ની અંદર વાત કરું તો ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ. all assets again એકવાર all assets of Raj Limited except cash and bank, cash and bank લેતા નથી, બરાબર છે. ચલો પછી નવી વેલ્યુમાં શું શું કર્યું તો કે ફ્રી હોલ્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ એન્ડ મશીનરી એમાં શું કરવાનું છે, 20% રાઇટ ઓફ રિડક્શન કરવાનું છે. તો ચેક કરો ફ્રી હોલ્ડ હતી કેટલી, રાજ કંપની લિમિટેડ માં ફ્રી હોલ્ડ બિલ્ડિંગ હતા કેટલાના તો કે 5,38,000. તો 5,38,000 માઈનસ કરો 20%, બેટા 20% માઈનસ કરશો એટલે શું આવશે 4,30,400. ચલો નેક્સ્ટ કેમાં રિડક્શન કરવાનું છે, મશીનરી, યસ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 20% રિડક્શન, તો 7,22,000 માઈનસ 20% કરો તો આવશે 5,77,600.
600. ચલો પછી ચેક કરવાનું હો બેલેન્સ શીટમાં જોતું જવાનું. પછી સ્ટોક છે, સ્ટોક માટે કઈ કીધું? હા, સ્ટોકની વેલ્યુ 10% થી વધારવાની છે. તો ચેક કરો, સ્ટોક છે 474, એમાં પ્લસ કર્યા તો થયા 5,21,400. ચલો પછી શું છે રાજ લિમિટેડમાં ચેક કરો ડેટર્સ. ભાઈ ડેટર માટે કઈ કીધું? કઈ કીધું નહીં. તો ડેટરની વેલ્યુ કેવી લેવાની? એઝ ઇટ ઇઝ ડેટર 8,14,000. ચેક કરો 8,14,000. એ બેટા કેશ એન્ડ બેંક લેવાની છે? નથી લેવાની ભાઈ. આપણે આગળ કહું છું આ નેટ એસેટનું કેલ્ક્યુલેશન કોના વ્યૂ પોઈન્ટથી કરીએ છીએ? પરચેસિંગ કંપની. તો બેટા પરચેસિંગ કંપનીએ ના પાડી દીધી, નથી જોતી કેશ, તો નહીં લેવાની, અહીંયા ડેશ કરી દેવાનું. તો બેટા ટોટલ એસેટ કેટલી આવી? 23,43,400 માઈનસ લાયબિલિટીમાં કીધું કે ભાઈ ક્રેડિટર અમે લઈશું, પે કરશું, આઈ મીન ટુ સે, તો માઈનસ કરો 527. તો બેટા આજની તારીખે હું જે કંપની રાજ લિમિટેડની એસેટ્સ લેવા જઈ રહી છું, બિઝનેસ લેવા જઈ રહી છું, એની આજની વેલ્યુ કેટલી? તો કે 18,16,400. ચલો હવે શું કરશું? તો કે ભાઈ હમણાં આવી જ રીતના આપણે નેટ એસેટનું કેલ્ક્યુલેશન કરતા હોય, સી ચોઇસ ઇઝ યોર્સ. તમે એવું પણ કરી શકો કે પહેલા બંને કંપનીનું નેટ એસેટનું કેલ્ક્યુલેશન કરી લો, પછી બંને કંપનીનું નેટ પેમેન્ટનું કેલ્ક્યુલેશન કરો, બરાબર, જેમ તમને ફાવે. અથવા તો તમે એવું પણ કરી શકો કે પહેલા રાજનું જ બધું કરી લો, પછી કપૂરનું બધું કરી લો. ડન. ચલો આપણે સાઈડ બાય સાઈડ આપણે કપૂરનું પણ કરી લઈશું. ચલો કપૂરમાં ચેક કરો શું કીધું આપણને? તો કે all assets of Kapoor were purchased with exception cash and bank. ઓકે, કેશ એન્ડ બેંક નહીં લઈએ તો બેલેન્સ શીટ થી ચાલુ કરવાનું. બેલેન્સ શીટમાં સૌથી પહેલા આપેલી છે ગુડવિલ. તો શું ગુડવિલની નવી વેલ્યુ છે? આ છે કેટલા કીધા? 3 લાખ. તો ચલો લઈ લો 3 લાખ. ચલો પછી શું કીધું? પ્લાન્ટ એન્ડ મશીનરીની નવી વેલ્યુ જ આપી દીધી. કેટલી? તો કે પ્લાન્ટ એન્ડ મશીનરી હતા 7,23,000 પણ નવી વેલ્યુ લઈ દીધી 4 લાખ. તો 4 લાખ લઈ લેશું. ડન. એ બાકીની બધી એસેટ બુક વેલ્યુ લેવાની છે. તો ચેક કરો સ્ટોક કેટલા છે? 1,27,000. ડેટર્સ કેટલા છે? 4,18,000. કેશ એન્ડ બેંક લેવાની નથી. ડન. ચલો તો ટોટલ આપ્યો, ટોટલ એસેટ થઈ 12,45,000 અને માઈનસ લાયબિલિટીઝ બધી લઈ લઈ છે. તો માઈનસ કરો ક્રેડિટર્સ 314 અને બિલ્સ પેયેબલ 127. માઈનસ કરો એટલે નેટ એસેટ કેટલી આવી? 8,04,000. સેમ વે હવે કેનું કેલ્ક્યુલેશન કરશું બેટા આપણે? નેટ પેમેન્ટ. ચલો પેમેન્ટ ની અંદર મને કઈ દીધું છે? જે કઈ દીધું હશે બેટા ઓલવેઝ એમાં આપણી બુદ્ધિ નહીં દોડાવવાની. ચલો એ લોકો જ કહે છે કે આપણે શું આપીએ છીએ સારું. અચ્છા એક ફિગર હું અહીંયા રાખીશ તમારી સામે ઉપરનો. હા કે એસેટ કેટલી હતી? તો કે ભાઈ રાજ લિમિટેડની નેટ એસેટ આવી હતી કેટલી? 18,16,400. હવે એની સામે ધંધો લીધો, આપણે કોઈનો ચાલુ બિઝનેસ, એસેટ્સ, લાયબિલિટીઝ બધા સાથે લીધો, તો પેમેન્ટ કરશું. પેમેન્ટમાં કીધું 10,000 ઇક્વિટી શેર આપું છું, બરાબર, 250 ડિબેન્ચર આપું છું અને બેલેન્સ ઇન કેશ આપું છું. બેલેન્સ ઇન કેશ આપું છું એમ કે ને બેટા, એટલે એનો મતલબ કે આપીશ તો કેટલા? 18,16,400. પણ એમાંથી ઇક્વિટી આટલા, ડિબેન્ચર આટલા, બાકીના હોય કેશ. એનો મતલબ કે અહીંયા અગેન ગુડવિલ કે કેપિટલ રિઝર્વની વાત આવશે નહીં. શું કામ? તો કે બેલેન્સ ઇન કેશ કહી દીધું, મતલબ કે નેટ એસેટમાં ઘટતા હોય એટલા કેશમાં આપશું. એનો મતલબ નેટ એસેટમાં કઈ ઘટાડશું એ નહીં ને વધારશું એ. ચોખ્ખી વાત છે. તો અહીંયા ગુડવિલ કેપિટલ રિઝર્વનો સવાલ આવશે નહીં. ઓકે ફાઇન. તો શેરની વાત કરીએ તો 10,000 ઇક્વિટી શેર. બેટા કઈ કીધું ના હોય કે કેટલા રૂપિયાનો શેર, તો ઓબ્વિયસલી કેટલાનો લેશું? 100 નો શેર. તો 10,000 ઇક્વિટી શેર ઓફ 100 ઇચ એટલે કેટલા? 10 લાખ એ આપશું. 250 ડિબેન્ચર કાઈ કીધું ન હોય તો અગેન 100 જે ફેસ વેલ્યુ હોય એ જ, બરાબર. તો 25,000 ના ડિબેન્ચર આપ્યા. અને બેલેન્સ ઇન કેશ તો બેટા નેટ પેમેન્ટ કેટલું કરવાનું છે? નેટ એસેટ જેટલું, મતલબ 18,16,400, બરાબર. એમાંથી 10,25,000 કરો માઈનસ, તો રિમેનિંગ વિલ બી પેડ ઇન કેશ. ડન. કેટલા આવશે? 7,91,400. ડન. ચલો નેક્સ્ટ સામે કપૂર લિમિટેડમાં શું કીધું ભાઈ? તો કે while in case of Kapoor 7,000 share 250 debentures and balance in cash. બેટા અહીંયા બેલેન્સ ઇન કેશ કહી દીધું તો ગુડવિલ કેપિટલ રિઝર્વની વાત નહીં આવે. બેટા આવશે. એ મેડમ તમે હમણાં તો રાજમાં તો ના પાડી કપૂરનો. બેટા અહીંયા આવશે એટલે શું? તો કે તમે ગુડવિલને ઉપર નેટ એસેટના કેલ્ક્યુલેશનમાં જુઓ ગણી લીધી. એ ચેક કરો તો ગુડવિલ દેખાય છે અહીંયા ઉપર? અહીંયા ઉપર દેખાય છે આ 3 લાખ.
બરાબર. એની સામે તમે 7000 ના 100 વાળા ઇક્વિટી એટલે કે 7 લાખ ઇક્વિટીમાં આપશો, 25000 છે એ ડિબેન્ચરમાં આપશો, બરાબર. રિમેઇનિંગ એટલે 8,04,000 ની જે નેટ એસેટ છે, બરાબર છે, એમાંથી 7,25,000 ના તમે ઇક્વિટી અને ડિબેન્ચર આપો છો, તો બેલેન્સ અમાઉન્ટ રાઉન્ડ ફિગર કરી ટૂંકમાં 8,04,000 માંથી આ 7,25,000 માઈનસ કરો તો જે આવે એ તમારું શું આવશે? બાકીના રૂપિયા કેમાં આપી દેશો ભાઈ? કેશમાં. ડન. ચલો આ કેલ્ક્યુલેશન થઈ જાય ને એટલે બસ જો આ કેલ્ક્યુલેશન એકદમ પ્રોપરલી કરો છો તો આના પછી તમારો સમ છે ડેફિનેટલી એકદમ રાઈટ ડાયરેક્શનમાં જશે, બરાબર. અચ્છા ભાઈ મને કંઈ કીધું નથી, બરાબર, છતાંય હું અહીંયા શું કરું છું? અકાઉન્ટ્સ બનાવીએ છીએ, ભલે આપણને કીધું નથી છતાં એકવાર રિવિઝન ફટાફટ. હવે તમે પહેલા તો એ વિચાર કરો કે તમે કોની બુક્સમાં એન્ટ્રી કરી રહ્યા છો? તો કે સૌથી પહેલા તો ઇન ધ બુક્સ ઓફ રાજ લિમિટેડ. બેટા રાજ લિમિટેડ કોણ છે? બધું જ એકદમ માઇન્ડ અહીંયા રાખવાનું. રાજ લિમિટેડ ઇઝ અ સેલિંગ કંપની. તો તમે સેલિંગ કંપનીનું અકાઉન્ટ છે બધા ક્લોઝ કરો છો અને રિયલાઇઝેશનમાં અસેટ્સ અને લાયબિલિટીઝ ટ્રાન્સફર કરો છો, તો બેટા તમે જે વેલ્યુએ અસેટ અને લાયબિલિટી રેકોર્ડ કરી હોય એ જ વેલ્યુ એને ક્લોઝ પણ કરશો ને, બરાબર. નવી વેલ્યુ તો જે નવી કંપની લે છે એના માટે કામની છે ભાઈ. જૂની કંપની છે એના માટે તો અકાઉન્ટ્સ ક્લોઝ થાય છે, તો જે વેલ્યુએ રેકોર્ડ કર્યો હોય એ જ વેલ્યુએ કેન્સલ પણ થશે. ડન. ચલો તો બેટા અહીંયા આપણે પહેલી એન્ટ્રી પાડશું, બરાબર. કન્ફ્યુઝન ન થાય એટલા માટે અગેન એન્ડ અગેન રિપીટ કરું છું કે પહેલી એન્ટ્રી પાડશું આપણે કે ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો બેટા ત્યાં અસેટ છે કઈ વેલ્યુએ ટ્રાન્સફર કરશું? જૂની વેલ્યુએ કે નવી વેલ્યુ? રીઝન આ સમમાં નવી વેલ્યુ પણ છે આપણી પાસે, તો મેં કીધું એમ મગજ હલાવવાનું કે કોની બુક્સમાં છે એન્ટ્રી, બરાબર. જૂની કંપની, તો જૂની કંપનીએ રેકોર્ડ કર્યું હોય એ જ વેલ્યુથી એને રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરવું પડે તો જ અકાઉન્ટ ક્લોઝ થાય. ડન. ચાલો તો ભાઈ જૂની વેલ્યુ એ ચેક કરો બેલેન્સ શીટ. બેલેન્સ શીટ જ પકડવાની. ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. હા, પણ જો કોઈ અસેટ ના લીધી હોય નવી કંપનીએ તો એનું શું કરશું? એક અકાઉન્ટ બનાવશું. તો અહીંયા બેટા કઈ અસેટ નથી લીધી નવી કંપનીએ? તો કે કેશ એન્ડ બેંક લીધા નથી. તો જે અસેટ ના લીધી હોય એનું આપણે શું બનાવવું પડે? એ અસેટની બેલેન્સ છે ને એને આપણે એના અકાઉન્ટમાં જ રાખવી પડે, કેમ કે એ અકાઉન્ટ તો છે તમે બંધ કરીને રિયલાઇઝેશનમાં લઈ જ નહીં જાઓ. ડન. તો અહીંયા કેશ એન્ડ બેંક નથી લીધી તો બેટા કેશ એન્ડ બેંકને વેચવા તો નહીં જઈ શકો, કેશ છે કેશને થોડી વેચી શકે, તો કેશની બેલેન્સ એઝ ઇટ ઇઝ એના અકાઉન્ટમાં જ પડી રહેશે. ડન. તો કેશ એન્ડ બેંકને તમે રિયલાઇઝેશનમાં લઈ આવશો, બરાબર છે. ચલો તો એ સિવાય ચેક કરો ફ્રી હોલ્ડ બિલ્ડિંગ 5,38,000, plant and machinery 7,22,000, stock 4,74,000, debtor કેટલા છે 8,40,000 અને કેશ એન્ડ બેંક માટે આપણે અકાઉન્ટ બનાવશું. નીચે ચેક કરો કેશ એન્ડ બેંક અકાઉન્ટ છે, કેશ એન્ડ બેંક અકાઉન્ટ એમાં બેલેન્સ રહેવા દેશું ટુ બેલેન્સ 3,42,000. ડન. ચલો ભાઈ બધી જ અસેટ ટ્રાન્સફર કરી દીધી. ચલો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ બધું ટ્રાન્સફર. હવે ચેક કરો લાયબિલિટી સાઈડ. સામે તો કે એક જ લાયબિલિટી છે ક્રેડિટર. તો બેટા પહેલા તો પહેલી એન્ટ્રી શું પડી હતી? ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ. હવે ઓલ લાયબિલિટી ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો શું એન્ટ્રી પડશે? લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. તો ચેક કરો લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ થશે 5,27,000. ચલો હવે બેલેન્સ શીટમાં ચેક કરો. બેલેન્સ શીટ આખી જૂની કંપનીની ટ્રાન્સફર કરવાની પહેલું સ્ટેપ જ તમારું. તો પહેલા મેં અસેટ ટ્રાન્સફર કરી દીધી, લાયબિલિટી ટ્રાન્સફર કરી દીધી. હવે કોની વાત આવી? શેર હોલ્ડરના ફંડની. તો શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. તો શું એન્ટ્રી પડશે? ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ,
રિઝર્વ એન્ડ સરપ્લસ અકાઉન્ટ ડેબિટ, P&L હોય તો ઈ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. ચેક કરો ભાઈ, તમારી પાસે સેકન્ડ તમારા અકાઉન્ટમાં જ કયું બનાવવાનું રહેશે, જે હંમેશા તમારે ટેલી કરવાનું રહેશે, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. જો ઈ ટેલી થશે તો તમારો સમ આખે આખો સાચો. બરાબર? ચલો તો સૌથી પહેલા શેર હોલ્ડર નું ફંડ ટ્રાન્સફર કરો. ભાઈ ઇક્વિટી શેર કેપિટલ છે 20 લાખ, યસ. રિઝર્વ એન્ડ સરપ્લસ 1,23,000, P&L 2,40,000. બેટા ચેક કરો કોઈ ફિક્ટિશિયસ અસેટ નથી ને, અસેટ સાઈડ નથી. તો બેટા આખે આખું બેલેન્સ શીટ પેલા વાળાનું ટ્રાન્સફર થઈ ગયું. આખે આખું બેલેન્સ શીટ. બસ હવે આપણે અહીંયાથી વાર્તા બધી ચાલુ કરવાની. હવે સૌથી પહેલા તો હું શું એન્ટ્રી પાડીશ, તો કે એના પછીની જ તરત આપણી એન્ટ્રી શું આવશે, તો કે purchase consideration is receivable. receivable થાય તો શું એન્ટ્રી પડે, purchasing company account debit to realization. તો ચેક કરો purchasing company account, ચેક કરો ભાઈ purchasing company એટલે કે આરકે લિમિટેડ, રાજ કપૂર લિમિટેડ છે ને. તો ત્રીજું તરત જ અકાઉન્ટ કયું બનશે, purchasing company account. પછીનું અકાઉન્ટ કયું બનશે, ચલો સાથે સાથે કહી જ દઉં કે અકાઉન્ટ્સ આપણે કેવી રીતના બનાવીએ છીએ. મેં લાસ્ટ લેક્ચરમાં પણ સિક્વન્સ કીધી હતી કે પહેલા બનશે રિયલાઇઝેશન, પછી બનશે શેર હોલ્ડર અકાઉન્ટ. પછી શેર હોલ્ડરમાં આ સમમાં ખાલી ઇક્વિટી છે, જો પ્રેફરન્સ હોય તો તરત પછીનું અકાઉન્ટ બનશે પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ. તરત પછીનું અકાઉન્ટ બનશે પર્ચેસિંગ કંપની અકાઉન્ટ. તરત એના પછી અકાઉન્ટ બનશે પર્ચેસિંગ કંપની પરચેસ કન્સિડરેશનમાં આપણને જે આપતી હોય બધાય જે છે એ નીચે આવશે. બરાબર? જેમ કે અહીંયા આપણને શું આપે છે બેટા, નવી કંપનીના ઇક્વિટી શેર, તો ચેક કરો ઇક્વિટી શેર ઓફ આરકે. નવી કંપનીના ડિબેન્ચર, તો ચેક કરો ડિબેન્ચર ઓફ આરકે. બસ. અને શું આપે છે, કેશ. તો કેશ એન્ડ બેંક અકાઉન્ટ, તો એમને મેં એ લોકોએ કેશ લીધી નથી તો આપણે બનાવી છે. ડન? ચાલો આટલા અકાઉન્ટ બનશે. અને જો કોઈ અસેટ નોટ ટેકન ઓવર હોય તો યસ, નોટ ટેકન ઓવર માં કેશ એન્ડ બેંક છે તો ઈ જ અકાઉન્ટ બની જશે. ડન? ચાલો હવે આપણે અહીંયા પહોંચ્યા હતા કે એન્ટ્રી કરતા હતા કે પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ એટલે કે અહીંયા ચેક કરો આરકે લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એટલે 18,16,400 અહીંયા ડેબિટ થશે. અને ચેક કરો સામે રિયલાઇઝેશન માં 18,16,400 શું થઈ જશે, ક્રેડિટ. ડન? ચલો હવે પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવ્ડ. તો રિસીવ્ડ માં આપણને જે કંઈ પણ પર્ચેસિંગ કંપની આપતી હોય તો ચેક કરો અહીંયા આપણને શું આપે છે, તો કે ઇક્વિટી શેર આપે છે, ડિબેન્ચર આપે છે અને બેલેન્સ ઇન કેશ આપે છે. તો ચેક કરો ભાઈ ઇક્વિટી શેર ઓફ આરકે લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 10 lakh, ડિબેન્ચર ઓફ આરકે લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 25,000 અને કેશ અકાઉન્ટ ડેબિટ કેટલા 7,91,400. ભાઈ ત્રણેયનો ટોટલ કરો 10,25,000 અને કે ત્યાં 7,91,400 એટલે આખો ટોટલ શું આવી જશે 18,16,400 જે આપણે પરચેસ કન્સિડરેશન નક્કી કર્યું છે. તો બેટા એન્ટ્રી શું આપણે પડી, ઇક્વિટી શેર ઓફ આરકે ડેબિટ, ડિબેન્ચર ઓફ આરકે ડેબિટ, કેશ ડેબિટ ટુ શું કરશું બેટા, શું કરશું પરચેસિંગ કંપની અકાઉન્ટ. ચેક કરો ભાઈ પરચેસિંગ કંપની અકાઉન્ટ દેખાય છે, પરચેસિંગ કંપની આ કોણ છે, આરકે લિમિટેડ ટુ એને કરી દેશું. ચેક કરો આવી ગયા 10,25,000 અને 7,91,400 એટલે અહીંયા આપણું આરકે લિમિટેડ પરચેસિંગ કંપની અકાઉન્ટ શું થઈ જશે, આ એન્ટ્રી પછી ડેબિટ. બરાબર? ચાલો હવે એના પછીની એન્ટ્રી આપણી ઓલવેઝ શું રહેશે, તો કે જો કોઈ અસેટ નોટ ટેકન ઓવર હોય તો એને ડિસ્પોઝ ઓફ કરો. પણ ભાઈ અહીંયા અસેટ નોટ ટેકન ઓવર ની અંદર તો શું છે, કેશ છે. તો કેશ કે થોડી વેચવા જોઈએ એટલે કેશમાં તો કંઈ થશે નહીં. કોઈ પ્રેફરન્સ શેર હોલ્ડર છે એની કેપિટલ હોય તો એના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો, પણ એવું કંઈ નથી. ડિસોલ્યુશન એક્સપેન્સ કંઈ નથી એમાં. તો બેટા હવે આપણું કામ શું વધશે, તો કે ભાઈ રિયલાઇઝેશન અકાઉન્ટ એક કામ કરો, રિયલાઇઝેશન અકાઉન્ટ કરો ક્લોઝ. રિયલાઇઝેશન અકાઉન્ટમાંથી જે બેલેન્સ વધે જે સાઈડ ઈ કોને ટ્રાન્સફર કરશો, ઇક્વિટી શેર હોલ્ડરને. ચલો ભાઈ ચેક કરો રિયલાઇઝેશનમાં આપણે આટલું ડેબિટ કર્યું છે, આટલું ક્રેડિટ કર્યું છે, એ ડિફરન્સ આવ્યો ક્રેડિટ સાઈડ. બરાબર છે? એનો મતલબ કે આ લોસ છે ઈ કોને ટ્રાન્સફર કરશો આપણે, ઇક્વિટી શેર હોલ્ડરને. તો એન્ટ્રી શું પડશે, તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. ચલો ડન. રીઝન અહીંયા
પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ હતું નહીં એટલે આપણે સીધું રિયલાઇઝેશન થઈ ગયું. હવે રિયલાઇઝેશન અકાઉન્ટ બંધ કર્યા પછી છેલ્લે કોણ વધે તો કે ઇક્વિટી શેર હોલ્ડર. ઇક્વિટી શેર હોલ્ડરને વધ્યું કેટલું બધું જ પે કરી દો જે નવી કંપની પાસેથી આવ્યું છે, બરાબર છે. પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે કે બેટા કેશ એન્ડ બેંક જે ઓલી છેલ્લે અકાઉન્ટ આપણે બનાવ્યું છે ને કે જેમાં આપણી બેલેન્સ પડી હતી એને લીધી નથી, પ્લસ એને આપ્યા કેટલા 791 400. તો બેટા આખી બેલેન્સ હવે કોને વહી જાય? ઇક્વિટી શેર હોલ્ડર. તો ઇક્વિટી શેર હોલ્ડરને એક કામ કરો, પહેલા તો કેશ કેટલી વધી છે 11,33,400 એ આપી દો. ચલો ચેક કરો. તો એન્ટ્રી શું પડશે? ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. ચેક કરો ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટમાં આપ્યા પહેલા તો મેં 11,33,400. સરસ. હવે નવી કંપની પાસેથી શું મળ્યું છે? નવી કંપનીએ શું આપ્યું છે આને? તો કે ભાઈ નવી કંપનીએ ઇક્વિટી શેર આપ્યા, ઇક્વિટી શેર ઓફ આરકે, ડિબેન્ચર ઓફ આરકે અને કેશ. તો કેશ તો અમે આપી દીધી, પહેલા જ આપી દીધી અકાઉન્ટ બંધ કરીને, બરાબર. હવે બાકી શું રહ્યું? ઇક્વિટી અને ડિબેન્ચર નવી કંપનીના જે આપ્યા એ કોને આપી દઈએ? આપણા જૂના ઇક્વિટી શેર હોલ્ડર. ચલો તો શું એન્ટ્રી પડશે? તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ આરકે ટુ ડિબેન્ચર ઓફ આરકે. મતલબ અહીંયાથી આ બંને બેલેન્સ છે એ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું બેટા? ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. ચેક કરો 10 લાખ અને 25,000. બેટા આટલું થયા પછી આપણે ઓલવેઝ ચેક કરશું કે આ બેલેન્સ ટેલી થવી જોઈએ. અહીંયા કોઈ સસ્પેન્સ અકાઉન્ટ ઊભું કરશું નહીં. કરશું તો આપણો સમ ખોટો પડશે, બરાબર છે. ચલો આ કોની વાર્તા કરી? રાજનીતિ, બરાબર. આવી જ રીતના કીધું નથી તોય આપણે પ્રેક્ટિસ માટે કરશું. કોનું અકાઉન્ટ? કપૂર લિમિટેડ. ચલો ઇન ધ બુક્સ ઓફ કપૂર લિમિટેડ. ચલો સૌથી પહેલા કયું અકાઉન્ટ બનાવશું બેટા? રિયલાઇઝેશન. અચ્છા અકાઉન્ટ્સ કયા બનાવશું? અહીંયા પણ હું તમને કહી દઉં ભાઈ એકવાર અકાઉન્ટ્સ કયા બનાવશું તો કે ઓલવેઝ સૌથી પહેલા બનાવશું રિયલાઇઝેશન અકાઉન્ટ, એ પછી ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ, એ પછી જો હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ. ચેક કરો ઇક્વિટી શેર હોલ્ડર પ્રેફરન્સ શેર છે નહીં, બરાબર. તો પછી તરત કોનું અકાઉન્ટ આવશે? પરચેસિંગ કંપની અકાઉન્ટ. પછી પરચેસિંગ કંપની જે કંઈ પણ આપતી હોય એ બધાના અકાઉન્ટ તો અહીંયા ઇક્વિટી શેર ઓફ આરકે, બરાબર. અને બીજું શું આપે છે? ડિબેન્ચર્સ આપે છે આરકે ના, બરાબર. ચેક કરો 10% ડિબેન્ચર્સ ઓફ આરકે, બરાબર. અને કેશ લેતી નથી તો કાઈ વાંધો નહીં, કેશ નું અકાઉન્ટ બનાવી નાખો. જે એસેટ્સ ના લેતી હોય એનું પણ અકાઉન્ટ બનાવવું પડે, કેશ અકાઉન્ટ બનાવી. ડન. આટલા અકાઉન્ટ ટેલી છે, પહેલા તો આટલા અકાઉન્ટ બનાવવાના મારે, બરાબર. ચલો હવે અકાઉન્ટ્સ આપણે ડ્રો કરીએ. ચલો હવે એન્ટ્રીઝ ની વાર્તા ચાલુ કરીએ. અગેન એન્ટ્રી નંબર 1 ઓલ એસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન એટ ધેર બુક વેલ્યુ, બરાબર છે. ચલો તો ચેક કરો બેલેન્સ શીટમાં સૌથી પહેલા મારી પાસે છે ગુડવિલ. તો બુક વેલ્યુ કેટલી બેટા? નવી વેલ્યુ નહીં લેવાની. બુક વેલ્યુ કેટલી? 6 લાખ. ચલો પછી શું છે? પ્લાન્ટ એન્ડ મશીનરી 7,23,000. સ્ટોક ડેટર, બરાબર. લાયબિલિટીમાં સામે ચેક કરો ક્રેડિટર્સ અને બિલ્સ પેડ. પૂરું. ચલો અસેટ લાયબિલિટી. હવે શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. ચેક કરો કેપિટલમાં કેપિટલ છે 15 લાખની, બરાબર. અને બીજું એક ખાલી પીએનએલ અકાઉન્ટ છે 75,000, બરાબર. ટ્રાન્સફર કરી દીધું. ચાલો હવે પ્રેફરન્સ શેર કેપિટલ કાઈ નથી તો કાઈ નહીં કરવાનું. હવે તરત એન્ટ્રી કઈ આવે? પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવેબલ. કેટલા રિસીવેબલ આપણે નક્કી કર્યા? તો કે ભાઈ 8,04,000 માં ધંધો એ લોકોએ આપણો ખરીદી લીધો તો આપણને મળશે કેટલા? 8,04,000. તો એન્ટ્રી શું પડશે? પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ. ચેક કરો પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ચેક કરો રિયલાઇઝેશન માં ઉપર ક્રેડિટ. ડન. આરકે લિમિટેડ 8,04,000. ચલો પછી નેક્સ્ટ એન્ટ્રી when purchase consideration is received. તો received માં એન્ટ્રી શું આવશે? તો કે પરચેસિંગ કંપની આપણને જે આપતી હોય એના અકાઉન્ટ ડેબિટ. તો શું આપે છે? તો કે ચેક કરો ઇક્વિટી શેર ઓફ આરકે લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 7 લાખ. પછી ચેક કરો
અકાઉન્ટ ડેબિટ 25000 અને પછી ચેક કરો કેશ આપી આપણને કેટલી 79000 કેશ ની ઓલરેડી બેલેન્સ હતી આપણે અહીંયા ટ્રાન્સફર કરી જ છે 148000 શું કામ કેમ કે કેશ લીધી નથી તો એ બેલેન્સ એમને પડી હશે એમાં નવી કેશ આવી કેટલી 79000 આરકે લિમિટેડ આવી તો ટોટલ કેશ કેટલી થઈ 227 કાઈ વાંધો નહીં ભલે પડી હજી હમણાં કાઈ કરશું નહીં આપણી એન્ટ્રી આપણે શું પાડી તો કે ઇક્વિટી શેર ઓફ આરકે અકાઉન્ટ ડેબિટ 10% debenture of RK account debit cash and bank account debit to purchasing company account તો બેટા purchasing company account માં ચેક કરો આ ત્રણે ત્રણ આપણે ક્રેડિટ કર્યા છે દેખાય છે યસ equity share of RK debenture of RK અને cash and bank એનો મતલબ આ purchasing company account શું થઈ ગયું ડેબિટ ડન ચાલો હવે નેક્સ્ટ એના પછી એન્ટ્રી શું પડશે તો કે assets not taken over liability not taken over dissolution expense kind બરાબર પ્રેફરન્સ શેર હોલ્ડર પણ નથી કે એને પે ઓફ પહેલા કરીએ તો આપણે હવે સીધું ક્યાં હતા રિયલાઇઝેશન અકાઉન્ટ કરો ક્લોઝ તો ચેક કરો ભાઈ રિયલાઇઝેશન અકાઉન્ટ માં ગયા ચલો ડેબિટ 18,68,000 ક્રેડિટ થયા આટલા બરાબર છે તો રિમેનિંગ ડિફરન્સ આવ્યો 6,23,000 કોને ટ્રાન્સફર કરી દેશું બેટા ઇક્વિટી શેર હોલ્ડર ને તો ચેક કરો ઇક્વિટી શેર હોલ્ડર ને પહેલા તો 6,23,000 ટ્રાન્સફર કર્યા રિયલાઇઝેશન ના ચલો પછી શું કરી નાખવાનું તો કે ઓલી કેશ હતી ને કેશ આપણી લીધી નહોતી કેટલી લીધી નહોતી ભાઈ કંપનીએ તો કે કેશ નહોતી લીધી 1,48,000 અને પ્લસ બીજી કેશ આઈપીઆર કે કેટલી આપણને 79000 તો બાકીની કેશ જે વધી બધી હવે કોને આપી દઈએ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ તો ચેક કરો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 2,27,000 ટ્રાન્સફર કર્યા ડન ચલો હવે બીજું શું મળ્યું મને નવી કંપની પાસેથી તો કે ઇક્વિટી શેર ઓફ આરકે અને ડિબેન્ચર ઓફ આરકે તો ચેક કરો એન્ટ્રી શું પડશે તો કે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ચેક કરો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ શું કરશું ઇક્વિટી શેર ઓફ આરકે લિમિટેડ ચેક કરો અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરમાં ટ્રાન્સફર મારી દીધા 7 લાખ બરાબર અને ડિબેન્ચર હોલ્ડરમાં પણ ચેક કરો સામે ટ્રાન્સફર કર્યા અહીંયાથી આ ઇક્વિટી શેર હોલ્ડરને કેટલા 25000 ચાલો તો એ 25000 ને 7 લાખ બે ટ્રાન્સફર કરી દીધા ડન ચેક કરો અહીંયા 7 લાખ અને 25000 લાખ કાઉન્ટ કરી ડન ચાલો અહીંયા આપણી ઇન ધ બુક્સ ઓફ સેલિંગ કંપની કેલ્ક્યુલેશન નેટ એસેટ નેટ પેમેન્ટ નું અને અકાઉન્ટ્સ બેટા અકાઉન્ટ્સ આવડતા હોય તો જર્નલ આવડે જર્નલ આવડતા હોય તો અકાઉન્ટ્સ બરાબર બે વસ્તુ એકબીજાની કનેક્ટેડ છે બરાબર એટલે કાઈ પણ કરો આ તો જસ્ટ પ્રેક્ટિસ માટે મેં તમને કરાવ્યું કે ભાઈ આ હજી બીજો જ સમ છે તો તમને એની પ્રેક્ટિસ એ હવે નવી વસ્તુ આ સમમાં આપણે શીખવાની છે એ હવે આવે છે કે આપણે જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે કોની બુક્સમાં purchasing company એટલે કોણ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ આરકે લિમિટેડ ચાલો આરકે લિમિટેડ ની બુક્સમાં મારે એન્ટ્રીઝ પાસ કરવાની છે તો સૌથી પહેલા હું વારો કાઢીશ રાજ લિમિટેડ પછી કપૂર આ રીતના આપણે ઓલવેઝ કેલ્ક્યુલેશન કરશું તો સૌથી પહેલા તો મેં બિઝનેસ લીધો રાજ અને કપૂર બેયનો તો હું પેમેન્ટ કરીશ ને હવે હું કોણ છું બેટા નવી કંપની તો મારે શું કરવાનું મેં ધંધો પરચેસ કર્યો તો હું પેમેન્ટ કરીશ તો મેં બિઝનેસ પરચેસ કર્યો બરાબર તો એન્ટ્રી શું આવશે બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ મેં કોને પેમેન્ટ કર્યું તો કે લિક્વિડેટર ઓફ રાજ લિમિટેડ અને લિક્વિડેટર ઓફ કપૂર લિમિટેડ તો લિક્વિડેટર ઓફ રાજ લિમિટેડ ને મેં ટોટલ કેટલા નેટ પેમેન્ટ આપ્યું તો 18,16,400 અને કપૂરને કેટલા આપ્યા 8,04,000 બેયના મળીને ટોટલ આપ્યા કે 26,20,400 માં મેં બિઝનેસ શું કર્યો પરચેસ ઓકે નેક્સ્ટ હવે એન્ટ્રી હું સેપરેટ પાડીશ રીઝન બેયને અલગ અલગ પેમેન્ટ કરીશ બેયને કઈ એક સરખું પેમેન્ટ તો છે નહીં તો અહીંયા લિક્વિડેટર ઓફ રાજ લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ કર્યા કેટલા 18,16,400 તો હવે હું પહેલા ઉપાડીશ લિક્વિડેટર ઓફ રાજ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ બેટા ક્રેડિટ કેટલા થઈ ગયા હતા 18,16,400 તો ડેબિટ કરશું આ 18,16,400 માં મેં શું આપ્યું તો કે ભાઈ ઇક્વિટી શેર આરકે ના આપ્યા 10 લાખના 10% વાળા ડિબેન્ચર આપ્યા 25,000 ના અને બાકીના આપ્યા કેશ માં તો અહીંયા શું કીધું હતી બીઈંગ આપણે
purchase price is paid. ચલો અહીંયા પે કરી દીધી. હવે આવી જ રીતના કોને પે કરી? આ તો રાજને પે કરી દીધી બેટા ખાલી. હવે આવી જ રીતના કોના લિક્વિડેટરને લઈએ? કપૂર લિમિટેડના. તો લિક્વિડેટર ઓફ કપૂર લિમિટેડ બેટા ક્રેડિટ કેટલાથી કર્યું? તો 8,04,000 તો ડેબિટ કરી દો 8,04,000. ઈ 8,04,000 માં તમે શું શું આપ્યું? તો કે ઇક્વિટી શેર આપ્યા 7 લાખના, ડિબેન્ચર આપ્યા 25,000 ના અને કેશ આપી 79,000. ચાલો હવે હું કોણ? નવી કંપની આ કે મેં શું કર્યું? ઈ બેની એસેટ્સ ને ભેગી કરી. હવે બેટા હું તો એક જ છું ને, ઈ છૂટી બે કંપની હતી તો મારે તો બંનેના એસેટ્સ અને લાયબિલિટી ને લઈને મારી નવી કંપની એક કંપની બનાવવાની છે ને આરકે લિમિટેડ. તો હવે મારે બધું શું કરવું પડશે? મર્જ કરવું પડશે. તો ચેક કરો. ગુડવિલ સૌથી પહેલા તમે કપૂર લિમિટેડ ને ગુડવિલના 3 લાખ આપ્યા. બરાબર છે? ચલો પછી ચેક કરવા માંડો ફ્રી હોલ્ડ બિલ્ડિંગ. બેટા આના માટે જો તમને ક્યારેક એવું થાય કે નવી વેલ્યુ ને જૂની વેલ્યુમાં મારાથી ભૂલ થઈ જાય, ખોટો ન થવો જોઈએ, તો એના માટે શું કરવાનું ખબર છે? એક વસ્તુ ધ્યાન રાખવાની, આ એન્ટ્રીના રેકોર્ડ કીપિંગ ટાઈમ અથવા તો બેલેન્સ શીટ ડાયરેક્ટલી બનાવતા ટાઈમ તમારે ઓલું નેટ અસેટ નું કેલ્ક્યુલેશન કર્યું હતું ને બેટા, એના પ્રમાણે અસેટ લેવાની. તો ક્યારેય ભૂલ નહીં. શું કામ ખબર? કેમ કે નેટ અસેટ નું કેલ્ક્યુલેશન અગેન તમને યાદ કરાવું છું. કોના વ્યૂ પોઈન્ટથી તમે કર્યું હતું? પરચેસિંગ કંપનીના વ્યૂ પોઈન્ટ. તો ઓબ્વિયસલી ત્યાં તમે નવી વેલ્યુ લીધેલી હશે. તો અહીંયા આપણે તો નવી કંપની છીએ તો આપણે અસેટની આજની વેલ્યુ જ લેવાની છે, નવી વેલ્યુ ઇન્શ્યોર. તો આપણે છે ને હંમેશા એવું આપણને ટૂંકમાં કન્ફ્યુઝન જેવું કે કંઈ લાગે તો આ એન્ટ્રી પાડતા ટાઈમે કે બેલેન્સ શીટ રેકોર્ડિંગ કરતા ટાઈમે આપણે ઈ નેટ અસેટ ને નેટ પેમેન્ટનું કેલ્ક્યુલેશન કર્યું હતું ને એ આપણને કામ. ચલો તો ચેક કરો. ફ્રી હોલ્ડ બિલ્ડિંગ છે બરાબર, એ આપણે 20% લેસ કરીને લીધી હતી 4,30,400. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી બેયમાં છે તો પ્લાન્ટ એન્ડ મશીનરીની નવી વેલ્યુ કેટલી થઈ હતી? રાજમાં 5,77,600 20% માઈનસ કર્યું અને કપૂરના તો 4 લાખ જ દીધા હતા. તો ટોટલ બેયના થઈને આવ્યા 9,77,600. એ સ્ટોકમાં આપણે આમાં 10% વધારો લીધો હતો રાજમાં બરાબર 5,21,400 અને કપૂરમાં એઝ ઇટ ઇઝ હતા 1,27 એટલે એ લીધા. ડેટર એઝ ઇટ ઇઝ બેયના બરાબર, તો બેયના ડેટર એઝ ઇટ ઇઝ પ્લસ કર્યા. ક્રેડિટર બેયના એઝ ઇટ ઇઝ હતા તો બે પ્લસ કરીને લીધા. બિલ્સ પેયેબલ ખાલી કપૂરમાં હતા તો લઈ લીધા 1,27,000. બેટા ઓલવેઝ બિઝનેસ પરચેસ અકાઉન્ટ છેલ્લે તમે 2 કરીને લખશો એની વેલ્યુ છે આ 26,20,400 એટલી જ તમારી ઉપર બિઝનેસ પરચેસ અકાઉન્ટ છે તમે ડેબિટ કર્યું છે ને બેટા અહીંયા 26,20,400. આ મેચ થવી જોઈએ તો તમારું આ જે રેકોર્ડિંગ છે ને આ તમે રેકોર્ડિંગ આ એન્ટ્રી બરાબર આ બધું રેકોર્ડિંગ આ બધું અહીંયા સુધી આ બધું ઈ તમારું તો સાચું બરાબર. જો આ છેલ્લે તમારું ટેલી થવું જોઈએ. ટૂંકમાં તમે શું કરો છો? અસેટ્સ અને લાયબિલિટીઝ રેકોર્ડ કરો છો નવી કંપનીની બુક્સ બરાબર છે. ચલો રેકોર્ડિંગ થઈ ગયું. હજી એક એન્ટ્રી બાકી ભાઈ તમને કીધું કે રિમેનિંગ શેર ઓફ ન્યુ કંપની ઇશ્યુ ટુ પબ્લિક. તો ભાઈ શેર ઇશ્યુ કર્યા એની એન્ટ્રી નહીં કાઢવી પડે તો પહેલા તમારે ગોતવું પડશે કે રિમેનિંગ શેર કેટલા. તો બેટા ટોટલ નંબર ઓફ શેર કેટલા? તો કે ઈ શેર ચેક કરો નવી કંપની કેમ બને છે? form with the share capital of 35 lakh divided into 100 each. તો 35 lakh divided by 100 કરો તો 35,000 શેર આવે. 35,000 માંથી તમે રાજને કેટલા ઇક્વિટી શેર આપ્યા? 10,000. કપૂરને કેટલા આપ્યા? 7,000. તો બેટા અહીધા કેટલા? 18,000. પણ એ 18,000 શેર તમે 10% પ્રીમિયમ થી આપો છો તો 100 + 10% એટલે 110. તો રૂપિયા આવશે કેટલા? તો કે 18,000 into 110 એટલે કે 19,18,000 બેંક અકાઉન્ટ ડેબિટ ટુ આપણે શું ઊભી કરીએ છીએ? ઇક્વિટી શેર કેપિટલ વિથ પ્રીમિયમ. તો સિક્યોરિટી પ્રીમિયમ પણ આવશે. તો ચેક કરો ઇક્વિટી શેર કેપિટલના કેટલા? તો કે 18,000 × 100 એટલે કેટલા આવ્યા? 18 લાખ. અને સિક્યોરિટી પ્રીમિયમ કેટલા આવશે? 1800 × 10 એટલે કે 1,80,000. બી આપણે લખશું રિમેનિંગ શેર ઇશ્યુ ટુ પબ્લિક એટ 10% પ્રીમિયમ. ડન. ચલો હવે આપણે શું કરશું અહીંયા? બેલેન્સ શીટ ઓબ્વિયસલી બરાબર. ચલો બેલેન્સ શીટ બનાવી નાખીએ. ભાઈ ફોર્મેટ ફિક્સ છે આપણું. પેલા ઇક્વિટી એન્ડ લાયબિલિટી, શેર હોલ્ડર્સ ફંડ, શેર કેપિટલ, ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ,
35,000 shares of 10 each બરાબર ઇશ્યુ પણ એટલા જ કરી દીધા પૂરેપૂરા બરાબર 35,000 into 100 each પણ રિઝર્વ એન્ડ સરપ્લસ માં બેટા ઓલા એ મેડમ આ રિઝર્વ એન્ડ સરપ્લસ માં તો રાજનું રિઝર્વ એ છે કપૂરનું રિઝર્વ પીએનએલ ઈ નહીં લેવાનું બેટા એ તો તમે ક્યાં ટ્રાન્સફર કરી દીધું તું ચેક કરો આ રાજનું રિઝર્વ છે એ તમે કોને ટ્રાન્સફર કર્યું તું રાજના ઇક્વિટી શેર હોલ્ડરને યાદ આવે છે જો અહીંયા શેર હોલ્ડર અકાઉન્ટમાં ચેક કરો દેખાય છે અહીંયા આ રાજનું રિઝર્વ આ રાજનું પીએનએલ તો બેટા જૂની કંપનીનું રિઝર્વ અને કેપિટલ તો તમે કોને આપી દીધા જૂની કંપનીના શેર હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા તો પછી અહીંયા આવશે જ નહીં ને ડર તો અહીંયા લેવાનો કોઈ સવાલ જ નથી અહીંયા તો શું આવશે નવી કંપનીનું રિઝર્વ તો નવી કંપનીમાં જે ચાલુ થાય હા પણ છે ને નવી કંપનીમાં રિઝર્વ એન્ડ સરપ્લસ માં એક સિક્યોરિટી પ્રીમિયમ આવશે કેમ કે અમે નવી કંપની ચાલુ કર્યા પછી બાકીના શેર છે ને એ પબ્લિકને 10% પ્રીમિયમ થી આપી દીધા તો બેટા 10% પ્રીમિયમ એટલે સિક્યોરિટી પ્રીમિયમ આવશે ત્યાં તો ભાઈ એ સિક્યોરિટી પ્રીમિયમ છે બરાબર છે હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કર્યું બરાબર એ આપણે 1,80,000 સિક્યોરિટી પ્રીમિયમ અહીંયા આવશે ચલો બીજું શું નોન કરન્ટ લાયબિલિટીમાં શું ઇશ્યુ કર્યા 500 ડિબેન્ચર એ 250 ડિબેન્ચર કોને દીધા રાજને અને 250 કોને દીધા હતા કપૂરને એમ મળીને ટોટલ કેટલા 500 ડિબેન્ચર 100 વાળા એટલે 50,000 ઈ ક્રેડિટર્સ ચેક કરો ભાઈ ક્રેડિટર્સ બેયના છે 5,27,000 અને 3,14,000 તો ટોટલ 8,41,000 ના ક્રેડિટર બિલ્સ પેબલ ખાલી કપૂરમાં કેટલા હતા 1,27,000 એટલે લાયબિલિટી સાઈડ ડન ચલો અસેટ સાઈડ ચેક કરો અસેટ સાઈડ ફિક્સ અસેટ એમાં ટેન્જીબલ બેટા ફ્રી હોલ્ડ બિલ્ડિંગ કેટલા તો કે 20% રિડક્શન કરીને લીધા હતા 4,30,400 પ્લાન્ટ એન્ડ મશીનરી બેયના લેવા ભાઈ પ્લાન્ટ એન્ડ મશીનરી આના આપણે 20% રિડ્યુસ કર્યા હતા રાજ લિમિટેડમાં ને કપૂરમાં 4 લાખ ગયું બરાબર હમણાં જ આપણે જર્નલ એન્ટ્રી કરી ને બેટા જર્નલ એન્ટ્રી ઉપરથી જ આ લઈ લેવાનું એટલે માથાકૂટ જ ન થાય ચેક કરો જર્નલ એન્ટ્રીમાં અહીંયા રેકોર્ડિંગ અસેટ નું કર્યું છે દેખાય છે આ ફ્રી હોલ્ડ કેટલા 4,30,400 આ પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલા 9,77,600 તો સામે જુઓ અહીંયા પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલા લીધા આ 9,77,600 ડન ચલો ભાઈ ટેન્જીબલ અસેટ બધી ડન ચાલો હવે લઈએ આ ટેન્જીબલ પૂરું હવે લઈએ ઇનટેન્જીબલ માં ગુડવિલ 3 લાખ બરાબર સ્ટોક ડેટર અને બેંક તો સ્ટોક અને ડેટર તો આપણે હમણાં જ અહીંયા કેલ્ક્યુલેટ કર્યા બેટા ચેક કરો સ્ટોક કેટલો ગણ્યો ઉપર એન્ટ્રીમાં ચેક કરો સ્ટોક તો કે 6,48,400 અને 12,32 6,48,400 નો સ્ટોક અને ડેટર કેટલા 12,32,000 તો અહીંયા રેકોર્ડ કરી દો સ્ટોક 6,48,400 ચેક કરો સ્ટોક 6,48,400 અને ડેટર 12,32,000 બેંકની વાત કરીએ તો ખાસ ભાઈ જર્નલ એન્ટ્રીમાં જાવ ને તો ક્યારેય ગોટો ન થાય ચેક કરો ભાઈ બેંક છે ને બેંક એમ જોવા જાવ ને તો નવી કંપનીએ જૂની કંપનીની કાંઈ કેશ લીધી નથી તો કેશ એન્ડ બેંક તો આવશે જ નહીં આ ભૂલથી એ નહીં લેવાની બેલેન્સ શીટમાં છે કેમ કે કેશ એન્ડ બેંક લેતા નથી ચોખવટથી કહી દીધું નથી રાજની લીધી નથી કપૂરની પણ ભૂલવાનું નહીં જર્નલ એન્ટ્રીમાં જોવાનું કે ક્યાંય બેંક ડેબિટ કે ક્રેડિટ થઈ હોય તો બેલેન્સ શીટમાં આવશે તો ચેક કરો તો બેંક કે ડેબિટ થઈ પહેલા તો રૂપિયા બેંકના નામે આવ્યા હા આવ્યા ક્યાં આવ્યા તો કે અમે રિમેનિંગ શેર ઇશ્યુ કર્યા એના આવ્યા 19,80,000 એ બીજે ક્યાંય બેંકના નામે પે કર્યા છે હા કેશ એન્ડ બેંક અમે બે જણાને પે કર્યા બરાબર ટોટલ ટૂંકમાં 19,80,000 આવ્યા એમાંથી રાજને કેશ કેટલી પે કરી 7,91,400 સી કેશ એન્ડ બેંક ક્રેડિટ છે એવી જ રીતના કેશ એન્ડ બેંક ક્રેડિટ છે અહીંયા કેટલા 79,000 તો બેટા 19,80,000 માંથી 7,91,400 અને આ 79,000 બે કરવા પડશે માઈનસ બરાબર એટલી કેશ છે તમારી પાસે વધતી હશે ચેક કરો તો અહીંયા આપણે ઈચ્છેલું છે બેંકમાં 19,80,000 આવ્યા અને આ બે કર્યા માઈનસ આટલી બેલેન્સ બેટા ઓલવેઝ અસેટ લાયબિલિટી ગેટ્સ ખાસ ધ્યાન રાખવાનું છે જર્નલ એન્ટ્રી ઉપરથી તમે બેલેન્સ શીટ બનાવશો ભલે હું તો એક્ઝામમાં ના કીધું હોય ને તો
તો એ સાઈડમાં એકવાર જો તમારી એટલી પ્રેક્ટિસ નથી તો જો તમે પ્રેક્ટિસ ફ્લોના ચેપ્ટરની કરી છે તો કોઈ ટેન્શન નથી, તો કાંઈ ભૂલાશે નહીં. ઓલું શું થશે ખબર, તમારે બેલેન્સ શીટ ટેલી કરવામાં બીજી 10 મિનિટ જશે, એના કરતાં જર્નલ ફટાફટ શોર્ટમાં રફમાં કરવાનું 2 થી 5 મિનિટ થાય. તો that will be better, બરાબર, then wasting time on these telling balance sheet. તો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બેઝ થી તમે ચાલુ કરશો ને, જો તમારી પ્રેક્ટિસ એન્ડ ટાઈમે નથી તો તો આ બહુ સરસ મજાનો એક સમ હતો જેમાં ઓવરઓલ બધી જ વસ્તુ આપણે કરી, બરાબર છે. હવે આપણે